વાત અમદાવાદની કરીએ કે જ્યાં ખાડિયા બેઠકના ભાજપ ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા। શ્વેતલ શાહ, હેતલ નાયક, પંકજ ભટ્ટ, પરેશ આનંદ ફોર્મ ભરવા માટે પહોંચ્યા। પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉમેદવારોની સાથે પહોંચ્યા। પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સાથે TV9ની ખાસ વાતચીત। ખાડિયાની ભૂમિ પર ઉમેદવાર જે પણ હોય ખીલશે કમળ તેવો દાવો વ્યક્ત કર્યો છે। પરિવારમાં ફરિયાદો તો રહે જ, સ્વચ્છ ખાડિયાનું સપનું પૂર્ણ કરીશું। કોંગ્રેસના ઉમેદવાર આયાતી જ્યારે અમારા ઉમેદવાર નિવાસી। ખાડિયા જીતવાનું કોંગ્રેસનું સપનું માત્ર સપનું જ રહેશે। ખાડિયાને પાકિસ્તાન ન બનવા દેવાના નિવેદન પર અડગ। તો આજે અંતિમ દિવસ ફોર્મ ભરવા માટેનો અને અમદાવાદમાં જે વોર્ડને લઈને સૌથી વધારે ચર્ચા થતી જોવા મળી રહી છે ખાડિયા વોર્ડના તમામ ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્ય પણ આપણી સાથે છે। એમની સાથે વાતચીત કરીએ। ભૂષણભાઈ શું કહી રહ્યા છે? ભૂષણભાઈ, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની જ્યારે વાત થઈ રહી છે ત્યારે પોલિટિકલ ગલિયારામાં ખાડિયાને લઈને સૌથી વધારે ચર્ચા જોવા મળી રહી છે। શું લાગે છે, ગઢ જાળવી રાખશો આ વખતે? અશોક ભટ્ટ અને ડૉક્ટર દુર્ગેશ ઝવેરી આ બેની શરૂઆતથી શરૂ થયેલી વિજય યાત્રા 2026 અને આ ચૂંટણી સુધી આવી છે। ખાડિયા એ અમારે માટે મતદાર નથી, ખાડિયા અમારો પરિવાર છે અને પરિવાર છે ત્યારે અમે એમના દીકરા દીકરીની જેમ પરિવારના લોકોએ સાચવ્યા છે। આ ચૂંટણીની અંદર લોકોની વચ્ચે જઈશું ત્યારે પણ એક મતદાર તરીકે, એક ઉમેદવાર તરીકે નહીં, ખાડિયાના પરિવારના દીકરા તરીકે। પરંતુ ભૂષણભાઈ, એ ખાડિયાના જ જનતા વારંવાર પ્રશ્નો ઊભા કરી રહી છે, ચાહે કોમર્શિયલાઇઝેશન હોય, ટ્રાફિકની સમસ્યા હોય, પાણીના છેલ્લા કેટલાક સમયથી સમસ્યા જોવા મળી રહી છે। તો એને લઈને આ વખતે લાગે છે કે મતદાતાઓ એ બધું ભૂલી જશે? સમસ્યાઓનું સમાધાન કોઈ પણ પરિવારની અંદર એના પરિવારને એટલું નિશ્ચિતપણે ખબર હોય કે મારે જે કોઈ સમસ્યા છે મારા પરિવારનો દીકરો કે દીકરી જ પૂરી કરશે, એની ઉપર જ અપેક્ષા હોય અને એ અપેક્ષા એને ખબર જ હોય નિશ્ચિતપણે આટલા વર્ષોથી જે સમસ્યાઓ હતી છે અને આવનારા દિવસોમાં જે કોઈ સમસ્યા આવે એ પરિવારના મોભીને કે પરિવારને ખબર જ છે કે નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી એ વચનવાળી વાત નથી કરતા, વાયદાવાળી વાત નથી કરતા। કદાચ કામમાં મોડું થયું હોય પણ એને ભરોસો છે, એને વિશ્વાસ છે, એને આસ્થા છે, એને શ્રદ્ધા છે કે મારા પરિવારના દીકરો એ આજ નિશ્ચિતપણે અમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકે એવું હોય તો એ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાગે। ભૂષણભાઈ, એક નિવેદન હતું તમારું, પાકિસ્તાન નહીં બનવા દઈએ ખાડીને, અડગ છો એ વાતને લઈને? ગઈકાલે અડગ હતો, આજે અડગ છું ને આવતીકાલે અડગ રહેવાનો છું। એટલા માટે કોકની મનસા એવી હોય કે જે વિસ્તારની અંદર ક્યાંક અહીંથી બહાર મોકલવાનો હોય અને અશાંત વિસ્તાર ધારાનો અમલ ના થાય ને અમારી વસ્તી વધે એવી કોકની મનસા સાથે અહીં ઉમેદવારી કરવા આવ્યા હોય એ પ્રવાસી છે। તો કોંગ્રેસના ઉમેદવાર પ્રવાસી અને તેઓ નિવાસી હોવાના દાવા સાથે દાવો કરી રહ્યા છે કે ખાડિયાનો ગઢ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જારી રાખશે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।